ચાલો તો આજે છે ને આપણે પહેલા શરૂઆતમાં થોડુંક રિવિઝન કરી નાખીએ. ઓકે, કાલે જે ભણ્યા હતા એ ઉપરથી આપણે જોઈ લઈએ કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? અચળ બળ વડે થતું કાર્ય. મેઇન વસ્તુ શું યાદ રાખવાની હતી? કાર્યનું સૂત્ર W બરાબર F ડોટ ડી. પછી કાર્યના પ્રકારો ધન, ઋણ અથવા તો શૂન્ય. શું હતું? F ડોટ ડી હતું કે નહીં? એટલે F ડી શું થાય? cos થીટા. તો cos થીટા ઉપર આધાર રાખે ને કે ધન છે કે ઋણ છે. ખૂણો 90 કરતા નાનો હોય તો કેવો આવે? ધન, અને 90 અને 180 ની વચ્ચેનો હોય તો ઋણ થશે. અને શૂન્યમાં ત્રણ કન્ડિશન લાગે ને, કા બળ 0 હોય, કા સ્થાનાંતર 0 હોય, કા તો cos થીટા 0 હોય. એની પછી આપણે જોઈએ ચલ બળ વડે, એટલે શું છે? બળ બીજા કોઈ વિધેય ઉપર આધાર રાખતું હોય. એટલે ફોર એક્ઝામ્પલ સ્થાનાંતર ઉપર આધાર રાખતું હોય તો શું કરવાનું? સંકલન F ડોટ dx. શું કરવાનું? સંકલન F ડોટ dx. પછી ઉર્જા. ઉર્જા શું કરે? કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહીએ છીએ. ખાસ ઉર્જાના કન્વર્ઝેશન આ બધા છે તે યાદ રાખવાના છે. એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવાય, કેમ કે બધા આપણે યુઝ કરવામાં વારાઘડીએ દાખવામાં આવે છે. પછી આપણે ઉર્જા બે પ્રકારની આવે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો પહેલી ગતિ ઉર્જા સૂત્ર શું આવે? હાફ ઓફ mv સ્ક્વેર. પછી અલગ અલગ સ્વરૂપમાં આપણે જોયું હતું p² by 2m અથવા તો હાફ pv. આ બંને આપણે વધારે કામમાં આવે છે, હાફ mv સ્ક્વેર અને p² by 2m. એની પછી આપણે જોયું હતું તેની સ્થિતિ, કે ધન છે, ઋણ, સ્થાયી છે, અસ્થાયી છે કે તટસ્થ સ્થિતિ છે. સ્થિતિ ઉર્જા જોઈ ને? સ્થિતિ ઉર્જા એટલે શું થાય? mgh. ઓકે, પછી mgh માં આપણે અલગ અલગ જગ્યાએ જોયું કે કયા બિંદુ આગળ કેવી સ્થિતિ ઉર્જા હશે. તેના ઉપરથી આપણે શું કહ્યું હતું? બળ. બળનું સૂત્ર શું યાદ રાખવાનું કીધું હતું? માઇનસ du by dx. શું થાય? માઇનસ du by dx થશે. એના ઉપરથી આપણે ત્રણ જોયું હતું કે આકર્ષણ બળ, અપાકર્ષણ કે શૂન્ય ક્યારે હોય. એના ઉપર આધાર રાખે. આના ઢાળ ઉપર u વિરુદ્ધ x નો આલેખ હોય તો એનો ઢાળ. ઢાળ શું આપશે તમને? બળ. પણ ઢાળનું કેવું મૂલ્ય લેવાનું? ઋણ મૂલ્ય લેવાનું. કેવું લેવાનું? ઋણ મૂલ્ય લેવાનું. પછી એના ઉપરથી આપણે સમતોલન સ્થિતિના પ્રકારો જોયા હતા કે સ્થાયી સ્થિતિ હોય, અસ્થાયી હોય કે તટસ્થ હોય. શું છે? સ્થિતિ ઉર્જા કેવી હોય? લઘુત્તમ હોય તો કેવી કહેવાય? સ્થાયી કહેવાય ને. અને મહત્તમ હોય તો અસ્થાયી. આપણે એના એક્ઝામ્પલ પણ જોયું હતું. એની પછી સ્થિતિસ્થાપકીય સ્પ્રિંગ જોઈ હતી ને. સ્પ્રિંગની ઉર્જામાં સૂત્ર શું યાદ રાખવાનું છે? સ્પ્રિંગમાં બે સૂત્ર, F બરાબર માઇનસ kx, અને બીજું સૂત્ર શું આવશે? ઉર્જા. ઉર્જા બરાબર શું થાય? હાફ ઓફ kx સ્ક્વેર. આ બંને સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે, કેમ કે સ્પ્રિંગના દાખલા વારાઘડી આપણે આવે છે. પછી લટકતી ચેનને ટેબલ ઉપર લાવવા પડતું કાર્ય. શોર્ટકટ શું યાદ રાખવાનું? ડાયરેક્ટ mgl by 2n સ્ક્વેર. અને સ્પ્રિંગનો છેડો જ્યારે ટેબલને છોડે ત્યારે તેનો વેગ શું યાદ રાખવાનું? શું છે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ખાસ ધ્યાન શું રાખવાનું? કે જે પણ લ્યો તે કઈ જગ્યાએ લેવાનું તમારે? દ્રવ્યમાન કેન્દ્ર આગળ. ક્યાં લેવાનું? દ્રવ્યમાન કેન્દ્રથી તમારે અંતર લેવાનું રહેશે. ચાલો, એની પછી આપણે જોયું તો યાંત્રિક ઉર્જા એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણ, જેનું સંરક્ષણ થતું એ વસ્તુ શું હોય? અચળ હોય ને. એ વસ્તુ બદલાશે નહીં. એટલે શું કરવાનું? ઉર્જા સંરક્ષણ છે તો ઉર્જા બદલાય નહીં. એટલે કુલ ઉર્જા કેવી હોય? અચળ. કુલ ઉર્જા કોને કહેવાય? પહેલા તો યાંત્રિક ઉર્જા. એટલે કે કુલ ઉર્જા આપણે કોને કહીએ છીએ? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, બંનેના સરવાળાને. તો બંનેનો સરવાળો શું હોય છે? અચળ હોય. શરૂઆતની અને અંતિમ બંને કેવી હોય છે? સમાન. એટલે બંનેનો ફેરફારનો સરવાળો કરો તો શૂન્ય થાય. એટલે આપણે શું કહીએ કે ગતિ ઉર્જા જો વધતી હોય તો સ્થિતિ ઉર્જા શું થાય? ઘટે. અને સ્થિતિ ઉર્જા વધતી હોય તો ગતિ ઉર્જા ઘટે. અને કુલ ઉર્જા કેવી હોય? અચળ હોય છે. એની પછી આપણે પાવર જોયું તો. પાવર કોને કહેવાય? કાર્ય કરવાના સમયદંડ, એટલે કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે તેને શું કહીએ? પાવર. ઓકે, તો p બરાબર શું થાય? w by t થશે. એને એકમો જોયા હતા: વોટ, કિલોવોટ અવર્સ, મેગાવોટ, કિલોવોટ, હોર્સ પાવર. હોર્સ પાવર ક્યાં વપરાય છે? મોટરમાં વપરાય ને. ક્યાં વપરાય? મોટરમાં. એક હોર્સ પાવર એન્જિનમાં વપરાય. એન્જિન પણ હોર્સ પાવર ઉપર તમને ગણવામાં આવે છે. કારનું એન્જિન હોય ને એને પણ કહેવાય કેટલા હોર્સ પાવરનું એન્જિન છે. તો એક હોર્સ પાવર કેટલું થાય? 746 વોટ જેટલું થાય. ઓકે, પછી આપણે મેઇન ટોપિક શું આવ્યું હતું? અથડામણ. શું છે?
અથવા તો ફિઝિક્સમાં આપણે શું કહે છે, સંઘાત કહેવાય. શું કહેવાય? સંઘાત. તેમાં શું જોવાનું કે અથડામણ પહેલા કેવી સ્થિતિ હતી, અથડાય ત્યારે શું થાય, અથડામણ પછી કેટલાના વેગથી ગતિ કરશે. એટલે ફોર એક્ઝામ્પલ બે અલગ અલગ દળના પદાર્થ હોય, અલગ અલગ વેગથી ગતિ કરતા હોય, જો u1 greater than u2 હોય તો બંને શું થશે, અથડાશે. તો અથડાઈને પછી બંનેના વેગ કેવા થાય તે વસ્તુ આપણે જોવાની હોય છે. તો કોઈ પણ વસ્તુ ન આપેલો તો ઈ ને શું કહેવાય, રેસ્ટિટ્યુશન ગુણાંક. જે એના ઉપરથી બેઠા દાખલા પણ આપણે પૂછાઈ ગયેલા છે, તેનું સૂત્ર યાદ રાખવાનું છે. શું જાય, અલગ થવાનો સાપેક્ષ વેગ છેદમાં ભેગા થવાનો સાપેક્ષ વેગ, એટલે કે v2 - v1 છેદમાં u1 - u2. જો ખાસ ધ્યાન રાખવાનું, v2 - v1 છેદમાં u1 - u2. ઓકે, ચાલો પછી આપણે v1 અને v2 નું સૂત્ર તમને યાદ રાખવાનું કીધું હતું. શું થાય, v1 બરાબર m1 - e ટાઈમ્સ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u1 પ્લસ 1 પ્લસ e m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u2. કોઈ એક સૂત્ર યાદ રાખવાનું, પછી 1 ને 2 કરી નાખો એટલે બીજું સૂત્ર બની જાય. પણ આપણે ડાયરેક્ટ આના ઉપરથી દાખલા પૂછવાની શક્યતા કેવી છે, ઓછી. આપણે શું પૂછાય, સ્પેશિયલ કેસ આવતો હોય કે બંનેના દળ સરખા આપેલા હોય, કે કોઈ એક પદાર્થ સ્થિર આપેલો હોય, અથવા તો શું છે, સ્થિતિસ્થાપક અથવા અસ્થિતિસ્થાપક સંઘાત આપેલા હોય, એટલે કે E0 હોય કાં તો E1 હોય. એ પ્રકારના દાખલા આપણે વધારે પૂછાય છે. પછી આપણે શું જોયું તો અથડામણના પ્રકારો, કે કઈ રીતે ભટકાઈ જાય. એક પારિમાણિકમાં ભટકાય તો 1 ડાયમેન્શન અથડામણ થાય, અથવા તો એક પદાર્થથી બીજો પદાર્થ થોડોક ઉપર ભટકાય તો શું થાય, બંને વિરુદ્ધ દિશામાં અલગ અલગ દિશામાં ગતિ કરે કે નહીં, એકબીજા સાથે અમુક ખૂણો બનાવીને. તો એ કેવી કહેવાય છે, દ્વિપારિમાણિક. કેવી થાય, દ્વિપારિમાણિક અથડામણ. પછી બીજા કયા કયા પ્રકારો આવે, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત. એમાં યાદ શું રાખવાનું, જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જા, વેગમાન અને કુલ ઉર્જા બધાયનું સંરક્ષણ થાય. પણ ખાલી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો શું થાય, વેગમાન અને કુલ ઉર્જા બેનું સંરક્ષણ થાય, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બીજી વસ્તુ રેસ્ટિટ્યુશન ગુણાંક, પણ નીટમાં પૂછાઈ ગયેલું છે. શું હોય, સંપૂર્ણ સ્થિતિસ્થાપકમાં કેટલો હોય, E બરાબર 1 અને અસ્થિતિસ્થાપકમાં E બરાબર 0 હોય છે. એની પછી સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત લીધો એટલે E બરાબર કેટલું લઈ લેવાનું, 1. આપણે આગળ જે સૂત્ર આવ્યું તેમાં E બરાબર 1 મૂકશો એટલે આ પ્રકારનું સૂત્ર બની જાય. આપણે હજી આવું પૂછાતું બહુ ઓછું હોય છે. શું પૂછાય આમાં પણ, સ્પેશિયલ કેસ. શું આવી જાય, સ્પેશિયલ કેસ એટલે આપણે શું લઈ લેવાનું, દળ સરખા. પેલો કેસ શું લેવાય, બંનેના દળ સરખા હોય. ચાલો, દળ સરખા હોય તો કેવો સંઘાત, જો દળ સરખા અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત આપ્યો હોય તો શું લેવાનું, વેગની અદલા બદલી કરી નાખવાની. શું કરી નાખવાની, મેં તમને કીધું ને આ દાખલો આપણે નીટમાં 3 વખત પૂછાઈ ગયેલો છે, સેમ ટુ સેમ દાખલો. શું હોય, કાંઈ ન હોય. શું કીધું હોય, એક તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત આપેલો હોય અને દળ સરખા આપેલા હોય તો શું થાય, બંને ભટકાય તો એક એનો વેગ બીજાને આપી દે, બીજાનો વેગ પેલાને મળી જાય. એટલે શોર્ટમાં શું યાદ રાખવાનું, દળ સમાન ને સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય ત્યારે શું થાય, અથડામણ પછી બંનેના વેગની શું થશે, અદલા બદલી થશે. એટલે એની પછી સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનો ઘટાડો. આનું તમારે સૂત્ર યાદ રાખવાનું છે. બેમાંથી કોઈ પણ એક યાદ રાખવાનું, કે ગતિ ઉર્જાનો ઘટાડો યાદ રાખવાનો અથવા તો બાકી રહેલી ઉર્જા. ઓકે, મોટા ભાગે આપણે બાકી રહેલી ઉર્જા યાદ રાખવાની હોય છે. તમારે સારું પડે કે અથડામણ પછી પદાર્થ પાસે કેટલી ઉર્જા બાકી રહે. તો શું શોર્ટકટ આવે, m1 - m2 છેદમાં m1 + m2 નો હોલ સ્ક્વેર. શું છે, આંશિક ત્રુટિ સ્વરૂપે હોય. ટકાવારીમાં પૂછ્યું તો શું કરવાનું, ગુણાકારમાં 100 કરી નાખવાનું એટલે શેમાં આવી જાય, ટકાવારીમાં આવી જશે. ચાલો, એની પછી જે સંપૂર્ણ સ્થિતિસ્થાપક, પણ આ વખતે કેવો લેવાનું છે આપણે, 2 ડાયમેન્શનલ. કેવો લેવાનું છે, 2 ડાયમેન્શનલ. એટલે ભટકાય એટલે એક પદાર્થ નીચે જશે, એક પદાર્થ ઉપર જશે. એટલે શું થાય, વેગના 2 ઘટકો પડે. શું થાય, વેગના 2 ઘટકો પડે. પછી જો હજી સંઘાત કેવો છે, સ્થિતિસ્થાપક. કેવો છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક. એટલે એમાં કેનું સંરક્ષણ થાય, ગતિ ઉર્જા સંરક્ષણ થાય કે ન થાય. એટલે એના ઉપરથી આપણે ગતિ ઉર્જા સંરક્ષણ કર્યું. પછી મેં તમને કીધું સ્પેશિયલ કેસ લેવાનો. સ્પેશિયલ કેસ શું લીધો છે આપણે, કે બંનેના દળ કેવા છે, સરખા, અને બીજો પદાર્થ કેવો છે, સ્થિર. કેવો છે, સ્થિર. તો એ પ્રમાણે તમે ગણતરી કરશો તો શું આવશે, બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે, 90 ડિગ્રી. કેટલો આવશે, 90 ડિગ્રી. એટલે યાદ રાખવાનું, જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય દ્વિપારિમાણિક તો શું થાય, દળ સમાન હોય ને બીજો પદાર્થ સ્થિર હોય તો બંને એકબીજાને કેવી રીતે ગતિ કરશે, લંબ રૂપે ગતિ કરે. કેવી ગતિ, લંબ રૂપે ગતિ કરશે. ચાલો, એની પછી આપણે આવ્યા હતા અસ્થિતિસ્થાપક સંઘાતમાં. અસ્થિતિસ્થાપક સંઘાત એટલે શું યાદ રાખવાનું, બે પદાર્થ ભટકાય, ભટકાણા પછી શું થાય,
એક સાથે ગતિ કરે. શું થાય? એક સાથે ગતિ કરે એટલે શું થાય? દાખલા કે આ બે પદાર્થ હોય તો બે ભટકા એટલે બંને પદાર્થ શું થઈ જાય? એક પદાર્થ બની જાય. શું થાય? એકબીજા હારે ચોંટી જાય એટલે પછી બંને એક સાથે ગતિ કરે. ઓકે, એટલે જે અંતિમ જે વેગમાન આવશે એમાં બંનેનું દળ સમાન લઈ જવાનું ને વેગ પણ કેવો હશે? સમાન થાય ને. એક સાથે ગતિ કરે તો બંનેનો વેગ કેટલો હોય? સરખો હોવાનો છે. પછી એના માટે પણ આપણે ગતિ ઉર્જાને ઘટાડવાનું સૂત્ર મેં તમને કીધું હતું, યાદ રાખવાનું છે. શું આવશે? ડેલ્ટા કે બરાબર હાફ ઓફ m1 into m2 છેદમાં m1 plus m2 into u1 minus u2 નો સ્ક્વેર. મેં તમને કીધું આ સૂત્ર આપણે વારા ઘડિયા 2-3 ચેપ્ટરમાં આવશે. ચલો એની પછી હવે બંને પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો પણ એ જ વસ્તુ, ખાલી ધ્યાન શું રાખવાનું? વેગમાનમાં શું આવે? વેગ આવે. વેગ કેવી રાશિ છે? સદિશ. સદિશ એટલે તમારે એની દિશા લેવી પડે. તો એકની દિશા ધન લ્યો તો બીજાની કેવી લેવી પડે? વિરુદ્ધ દિશામાં ઋણ લેવી પડે. બસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી જેનું વેગમાન વધારે હોય એ તમારે ગતિ કરશે. કે આનું વેગમાન વધારે હોય તો પછી આ દિશામાં ગતિ કરે, આનું વેગમાન વધારે હોય તો ડાબી તરફની દિશામાં ગતિ કરશે. એમાં પણ આ સૂત્રમાં કઈ ફરક આવશે નહીં. ગતિ ઉર્જાનો ઘટાડો શેમાં રહેશે? શું થાય? ડેલ્ટા કે બરાબર હાફ ઓફ m1 into m2 છેદમાં m1 plus m2 into u1 minus u2 નો હોલ સ્ક્વેર. ચાલો એની પછી આપણે અસ્થિતિસ્થાપક સંઘાત આ બાકી છે કે આપણે ભણી? બાકી છે ને. ઓકે, ચાલો હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ. આપણે જે છેલ્લો ટોપિક બાકી છે અસ્થિતિસ્થાપક સંઘાતમાં. ચાલો શું કીધું છે? અસ્થિતિસ્થાપક સંઘાત. કે અસ્થિતિસ્થાપક સંઘાત પછી વેગનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. શું કરવાનું છે? વેગનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. તો અસ્થિતિસ્થાપક સંઘાત આપણને ખબર છે. શું થાય? જો ખાસ ધ્યાન રાખજો, આમાં તમને એવું આપેલું નથી કે કેવો અસ્થિતિસ્થાપક સંઘાત છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો ઈ બરાબર શું લઈ શકો તમે? શૂન્ય લઈ શકો ને. શું લઈ શકો? શૂન્ય. પણ આમાં એવું કઈ આપેલું નથી. અસ્થિતિસ્થાપક એટલે આમાં ઈ બરાબર 0 નહીં હોય. કોઈ પણ મૂલ્ય તમને આપે કે ઈ બરાબર 0.5, 0.7, 0.25, ખબર પડી કે નહીં? ખાસ ધ્યાન રાખવાનું, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત આપેલું હોય તો જ ઈ બરાબર 0 લેવાનું, નકર લેવાનું નહીં. ચાલો ખાલી આપણને શું કીધું છે? અસ્થિતિસ્થાપક એટલે એનું મૂલ્ય કોઈ પણ હોય શકે. તો એનું સૂત્ર આપણને ખબર છે. બોલો એનું સૂત્ર શું થાય? v2 minus v1 છેદમાં u1 minus u2. હવે ચાલો કન્ડિશન્સ લીધી છે. કન્ડિશન શું છે? જો બંનેના દળ સરખા લીધા. શું લીધા છે? બંનેના દળ સરખા એટલે કે m1 બરાબર m2 બરાબર m. બીજી કન્ડિશન શું લીધી છે? આપણે વારાઘડી લઈએ છીએ. બીજો પદાર્થ કેવો લીધો છે? સ્થિર. શું લીધો છે? સ્થિર. એટલે કે બીજી કન્ડિશન આપણી પાસે છે u2 બરાબર 0. તમે u2 બરાબર 0 લખો તો શું થશે? u2 બરાબર 0 કરો તો v2 minus v1 છેદમાં અહીંયા u1 વધે. ખાલી શું છે? u1 વચ્ચે અહીંયા આવી ગયું એટલે v2 minus v1 શું લખાય? આપણે અહીં લખો તો v2 minus v1 બરાબર e times u1 લખાય. શું લખાય? e times u1 લખાશે. ચલો સંઘાત થાય બીજું કયું કોનું સંરક્ષણ થાય? વેગમાનનું અને ગતિ ઉર્જાનું ન થાય. જો અસ્થિતિસ્થાપક સંઘાત છે શું થાય? સ્થિતિ. આમાં ક્યાં સ્થિતિ ઉર્જા આવે? કઈ આમાં સ્થિતિ ઉર્જા જ ન આવે. શું આવે? કુલ ઉર્જા. શું આવે? કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. અને બીજું શેનું થાય? વેગમાનનું સંરક્ષણ થાય. ઓકે, તો આપણે હવે શું લગાડીએ છીએ? વેગમાન સંરક્ષણ. શું લગાડીએ? વેગમાન સંરક્ષણ. ચલો વેગમાન તો શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. ચલો શરૂઆતનું આનું વેગમાન આવશે. શું આવે? m into u1. શું આવશે? ઓકે, આને u1 બરાબર u લઈ લીધું. આપણે અહીંયા પણ u કરી નાખીએ eu. ઓકે, m into u1 ની જગ્યાએ આપણે લખી નાખીએ m into u કરી નાખીએ. ચલો બીજો વેગ 0 છે એટલે વેગમાન કેવું થાય? 0. ચલો અંતિમ બરાબર શું કરીએ? અંતિમ. અંતિમ બંને પદાર્થ જો અલગ અલગ ગતિ કરવાના છે એટલે m into v1. જો દળ સરખા છે એટલે m into v2. આવું કરીએ કે mm કેન્સલ થઈ કે શું આવશે? v1 plus v2 બરાબર u. આપણે બીજું મળ્યું હતું v2 minus v1 બરાબર શું મળ્યું હતું? eu મળ્યું હતું ને.
શું મળ્યું હતું? એ તો બંનેને સોલ્વ કરીએ કે બોલો, તો v1 અને v2 મળી જાય ને, બંનેને સોલ્વ કરીએ તો શું મળશે? v1 અને v2. ચાલો કરીએ. તો v1 પ્લસ v2 બરાબર u છે, અને અહીંયા છે v2 માઇનસ v1 બરાબર e ટાઈમ્સ u. ચાલો કરો તો v1 વેન ઉડી જાય, તો 2v2 બરાબર અહીંયાથી u કોમન કાઢી લો તો 1 પ્લસ e. તો v2 બરાબર શું આવશે તમારે? u/2 ઇન્ટુ 1 પ્લસ e થાય. ચલો એ જ રીતે v1 ગોતીએ તો v1 શું આવે બોલો? બાદ બાકી થાય ને બંનેની, શું આવશે? બાદ બાકી બધી વસ્તુ કેવી રહે? સરખી રહે કે ન રહે? તો શું આવશે? અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું હું, u/2 1 માઇનસ e આવું થાય. તો v1 અને v2 મળી ગયો. આપણે શું ગોતવાનું છે? અથડામણ પછી વેગનો શું ગોતવાનું છે? ગુણોત્તર. એટલે શું ગોતવાનું થાય? v1/v2 થાય ને? શું ગોતવાનું થાય? v1/v2. ચાલો ભાગાકાર કરી નાખો અહીંયાથી ડાયરેક્ટ. ચાલો તો v1/v2 તો u/2 કેન્સલ થઈ જાય. શું થાય? u/2 તો આ ઉપર જાય ને આ વસ્તુ નીચે આવશે, એટલે શું આવશે? 1 માઇનસ e છેદમાં 1 પ્લસ e. તો ગુણોત્તર બીજા કોઈ વસ્તુ પર આધાર રાખે છે? નથી રાખતો ને, માત્ર ને માત્ર રેસિપ્રોકેશન ગુણાંક ઉપર આધાર રાખે. શરૂઆતનો વેગ કેટલો હોય એના ઉપર કઈ આધાર રાખે નહીં, કે આ પદાર્થ કેટલાના વેગથી આવે છે એના ઉપર કઈ આધાર રાખશે નહીં. માત્ર કોના ઉપર આધાર રાખે? રેસિપ્રોકેશન ગુણાંક. અને રેસિપ્રોકેશન ગુણાંક એના ઉપર આધાર રાખવાનું છે, u ઉપર. ઓકે, એટલે ઈ શોના ઉપર આધાર? માત્ર ઈ તમને આપેલો હોય. શું આપેલું હોય? ઈ આપેલું હોય એટલે તમને જવાબ મળી જશે. ચાલો ઓકે, તો આ સૂત્ર તમારે શોર્ટકટ તરીકે યાદ રાખી લેવાનો. ગુણોત્તર શું આવશે? 1 માઇનસ e છેદમાં 1 પ્લસ e. ચાલો હવે ગતિય ઉર્જાનો ઘટાડો શું છે? ગતિય ઉર્જાનો ઘટાડો તો શું આવશે? ગતિય ઉર્જા ડેલ્ટા કે. શું લેવાનું થશે? ડેલ્ટા કે. ચલો આ જાતે આવડશે કે કરાવો બોલો? આપણે આગળના બે માં ગણાયું છે. થઈ જશે ને? શરૂઆતની ગતિ ઉર્જા લેવાની, પછી અંતિમ ગતિ ઉર્જા બાદ બાકી. આ તો તમારે 0 છે, જે બંનેના દળ કેવા છે? સરખા છે. ઓકે, આમાં અલગ અલગ દળ લીધેલા છે. શું છે? અલગ અલગ દળ લીધે, તો અલગ અલગ દળમાં પણ તમે ગણી શકો છો. ઓકે, સરખા દળ લેવા તો અહીં સરખા કરી નાખવાના, અલગ લેવા હોય તો અલગ લઈ શકો છો. અલગ અલગ લેશો તો તમારે શોર્ટકટ માટે સૂત્ર શું યાદ રાખવાનું છે? ડેલ્ટા કે બરાબર હાફ ઓફ m1 m2 છેદમાં m1 પ્લસ m2 1 માઇનસ e સ્ક્વેર u1 માઇનસ u2 નો હોલ સ્ક્વેર. જો આના ઉપરથી બીજું તમે યાદ રાખી શકો છો. જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો e બરાબર કેટલું આવે? 1 આવે કે નહીં? તો ડેલ્ટા કે કેટલું થાય? 0. જો આ બીજી સાબિતી આવી ને, આપણે કીધું તો શું થાય? સંપૂર્ણ સ્થિતિસ્થાપક માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય કે ન થાય? સંરક્ષણ થાય એનો મતલબ શું થાય? એ બદલાય નહીં. શું થાય? બદલાય નહીં. તો ડેલ્ટા કે કેટલું આવશે? 0. આ પણ ક્યારેક પૂછી શકે ડાયરેક્ટ તમને. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો શું થાય? ગતિ ઉર્જા ડેલ્ટા કે કેટલો હોય? ફેરફાર 0 હોય. આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો હવે નેક્સ્ટ છેલ્લો ટોપિક આપણી પાસે છે, જમીન સાથે દડો અથડાતો હોય. આ પણ એક પ્રકારની અથડામણ જ થાય. શું થાય? અથડામણ થાય. એટલે શું થાય? ધાબા ઉપર તમે હો, શું હો? ધાબા પર હો, હાથમાંથી દડો મૂકો. શું કરો? દડો મૂકો, જમીન પછી નીચે આવે, પાછો શું થાય? અહીંથી આમ નીચે આવે, પાછો ઉપર જાય, પાછો આમ નીચે આવે, આમ ધીમે ધીમે આમ ગતિ કરે ને. શું કરે? આમ ગતિ કરે ને છેલ્લે કેવો થઈ જાય? સ્થિર થઈ જાય. આવું થાય કે ન થાય? પછી તમે અલગ અલગ દડા લ્યો. ફોર એક્ઝામ્પલ રબરનો દડો હોય. શેનો દડો હોય? રબરનો હોય. પછી પ્લાસ્ટિકનો હોય, તો લોખંડનો દડો નાખો, તો બધા અલગ અલગ હોય ને. રબરનો દડો હોય તો શું કરે? વધારે ઉછળે. શું થાય? વધારે ઉછળે. પછી પ્લાસ્ટિકનો હોય તો ઓછો ઉછળે. મતલબ કોના ઉપર આધાર રાખે? તમારે ઈ ઉપર આધાર રાખે ને. કોના ઉપર આધાર રાખે? ઈ રેસિપ્રોકેશન ગુણાંક ઉપર. ઓકે, તો ચાલો એના બધા શોર્ટકટ્સમાં ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે કે nth અથડામણ પછી દડા કેટલો ઊંચાઈ લગી જાય? e⁻²n * h0. શું છે? e⁻²n * h0. અથવા nth અથડામણ પછી તેનો વેગ કેટલો હોય છે? e⁻n * v0. v0 શું છે? પહેલી વખત અથડાય ત્યારનો વેગ. શું છે? પહેલી વખત અથડાય ત્યારનો વેગ છે. ઓકે, દડો સ્થિર થાય. શું થાય? સ્થિર થાય ત્યારે તેને કાપેલું અંતર, એટલે કે દાખલા તરીકે અહીંયા ઉભો રહી જતો હોય તો આ જે અંતર કાપે એને શું કહેવાય? દડો સ્થિર થાય ત્યાં સુધી કાપેલું અંતર કહેવાય કે ન કહેવાય? h કેટલું આવશે? h0
1 પ્લસ ઈ સ્ક્વેર છેદમાં 1 માઇનસ ઈ સ્ક્વેર. અને દડો સ્થિર થાય ત્યાં સુધી લાગતો સમય કે કેટલો સમય લાગે, શું લાગે? સમય. તો શું હશે? t બરાબર 1 પ્લસ ઈ છેદમાં 1 માઇનસ ઈ અંડર રૂટ ઓફ 2h બાય g. ઓકે, તો એટલી વસ્તુ તમારે શોર્ટકટ તરીકે યાદ, આ બધું એઝ એ શોર્ટકટ તરીકે તમારે યાદ રાખવાનું છે. મોટા ભાગે આ બે વધારે આપણે કામના હોય છે, hn અને vn. ઓકે, આનો આપણે એટલો બધો યુઝ કરતા નથી, પણ આ બંનેનો યુઝ આપણે કરીએ છીએ. ચલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? બોલો, થિયરીમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને બોલો. છે કોઈને ડાઉટ? ઓકે, ચાલો તો બધા હવે દાખલા કાઢો. ચાલો, પેમ્પલેટ ખોલો. એમસીક્યુ. ચાલો લાઈનમાં હાલો. પહેલો એમસીક્યુ, ચાલો ફટાફટ. શું છે? એમ દળનો પદાર્થ. હાલો, બહુ મોટું છે. ચાલો પેમ્પલેટમાં જોજો. ચાલો, શું છે? એમ દળનો પદાર્થ v વેગથી r ત્રિજ્યામાં ભ્રમણ કરે તો નિયમિત વર્તુળમાં ગતિ આપી તો કાર્ય કેટલું થાય? 0 થાય ને, એમાં કઈ જોવાની જરૂર છે નહીં. ચલો, દાખલા નંબર 2. શું કીધું છે? બળ અને લંબાઈના એકમો 4 ગણા કરવામાં આવે તો ઊર્જાનો એકમ કેટલા ગણો થાય? તો એ છે ને, ઊર્જા એટલે શું થાય? કાર્ય. W બરાબર આપણે શું લખીએ? F into D. તો બીજામાં શું થાય? W ડેશ માં 4F. આ પણ 4 ગણું ને આ પણ 4 ગણું, તો શું થાય? 16 ટાઈમ W થાય ને. કેટલા ગણું થશે? 16 ગણું. ચાલો, એની પછી ચલો આગળના દાખલાની રકમ વાંચો. ચાલો બધાય. શું કીધું છે? પદાર્થ પર 5 ન્યૂટનનું બળ લાગતા 10 મીટર સ્થાનાંતર થાય છે. જો 25 જૂલ કાર્ય થાય તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. ચલો, ખૂણો ગોતવાનું કીધું. કઈ રીતે કરવાનું બોલો? W બરાબર FD cos θ. FD cos θ મૂકી દો. ચાલો, બધી વસ્તુ આપેલી છે. આ 25, F 5, D 10, cos θ તો 25 50 એટલે આ 2 વડે ભાગ ચાલશે. તો cos θ બરાબર 1/2. cos ની 1/2 કિંમત, θ ખૂણો 60 ડિગ્રી. જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર સી. ચલો આગળનો દાખલો જોવો બધાય. શું કીધું છે આમાં આપણને? પદાર્થ પર આ વખતે તમને સદિશ સ્વરૂપમાં આપ્યું છે. શું આપ્યું છે? સદિશના સ્વરૂપમાં આપેલું છે કે F બરાબર 5I 3J બળ લાગતા સ્થાનાંતર 2I 1J થાય તો કાર્ય. તો મેં તમને કીધું તો કાર્યનું સૂત્ર શું આવે? W બરાબર બોલો. કાર્ય બરાબર F ડોટ ડી. શું આવે? F ડોટ ડી. તો ડોટ પ્રોડક્ટ કરવાની. શું કરવાની? ડોટ પ્રોડક્ટ. તો ડોટ કરી નાખો I નું I સાથે. તો 5 દુ 10 ને 3 માઇનસ એટલે -3. તો જવાબ શું આવશે તમારો? 7 જૂલ. શું થાય? 7 ને ધન આવ્યો એટલે +7 થશે. તો પડી બોલો. ચાલો, એની પછીનો દાખલો. ચલો, આમાં આપણને શું કીધું છે? 30 ગ્રામના કણ ઉપર બળ લાગતા તેનું સંકોચન તમને આપેલું છે, સ્થાન આપેલું છે. ચલો, આ દાખલો કઈ રીતે ગણશું? કોઈ મને કહેશે? બોલો. દાખલા નંબર 5 કઈ રીતે ગણશું? બોલો તુષારભાઈ, કઈ રીતે આ દાખલો ગણશું? 30 ગ્રામના કણ ઉપર લાગતું બળ અને સ્થાન તમને આપેલું છે x બરાબર 3t - 4t² + t³. તો પહેલી 4 સેકન્ડમાં તમારે કાર્ય ગોતવાનું છે. શું ગોતવાનું છે? પહેલી 4 સેકન્ડમાં કાર્ય. કઈ રીતે ગણશું? x તમને આપ્યો છે t ના સ્વરૂપમાં. 4 સેકન્ડ પછી કાર્ય ગોતવાનું છે. સંકલન. કયું સંકલન કરવું? બોલો હાલો. સંકલન કરવું હોય તો કયું સંકલન કરવું? શું ગોતવાનું કીધું છે? આ x ગતિ કરે છે. શું કરે છે? x ગતિ કરે. તો કાર્ય આપણે બીજું શું લખીએ કે ગતિ ઊર્જાનો ફેરફાર લખીએ કે નો ગતિ કે ડેલ્ટા કે અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક, આવું લખીએ ને, kf - ki. તો ગતિ ઊર્જા એટલે શું થાય? હાફ ઓફ mv². શું લખાય? હાફ ઓફ mv² - u². આવું લખીએ કે ન લખીએ કે? તો અંતર આપ્યું, વેગ મળી જાય કે ન મળી જાય? શું મળશે? વેગ બરાબર બોલો વિકલન ઘાત આગળ 1 ઘાત ઓછી dx/dt.
dt શું થાય 3 માઇનસ 4 દુ ને 8t પ્લસ 3t સ્ક્વેર u એટલે શું થાય t બરાબર 0 એ લખાય ને શું લખાય શરૂઆતનો એટલે t બરાબર 0 એટલે અહીં u બરાબર કેટલો આવશે 3 અને v ક્યારે ગોતવાનું છે આપણે 4 સેકન્ડ સમય ક્યારે અહીં t બરાબર 4 તો 4 મૂકો તો 3 માઇનસ 8 ચોક 32 ચોકે ચોકે 16 30 48 તો 16 ને 3 19 ચલો મૂકી દો અહીંયા તો હાફ ચલો દળ તમને કેટલું આપ્યું છે 30 ગ્રામ જો ખાસ ધ્યાન રાખજો શું આપ્યું છે ગ્રામ આપ્યું એટલે આપણે કિલોગ્રામમાં લખવું પડે ને 30 ભાગ્યા 1000 ચલો 19 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ ચલો 19 નો વર્ગ કેટલો થાય 361 થશે 361 માઇનસ 9 કેટલા થાય 361 માઇનસ 9 352 તો 30 ભાગ્યા 1000 ગુણ્યા અહીંયા આવશે 352 એના અડધા કરો ચાલો તો 1 15 7 12 એટલે 176 ગુણ્યા 3 ભાગ્યા 1000 શું કરવાનું છે 176 ગુણ્યા 3 ભાગ્યા 1000 એટલે લગભગ તમારો જવાબ આવશે 5.28 જૂલ આવશે કેટલો આવશે કેમ કે એના નજીકનું બધા મિલી જૂલમાં આપેલા છે આ તમારા 1000 કરતા વધી જશે એટલે 5.28 જૂલ આવશે એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર એ જો ખાસ ધ્યાન રાખવાનું આ રીતની વસ્તુ આપેલી ને તમે બે રીતે ગણી શકો કાં તો w બરાબર તમે શું કરી શકો સંકલન f ડોટ d પણ આ લાંબુ થઈ જાય શું કરીએ કે f ડોટ dx લખાય ને શું લખાય કાર્ય બરાબર શું લખાશે સંકલન f ડોટ dx ને f બરાબર શું લખાય ma શું લખાય આના પર તમારે a ગોતવું પડે પાછો dx એ ગોતવો પડે શું ગોતવું પડે dx કે આનું ડાયરેક્ટ વિકલન કરો એટલે dx લખી શકાય અને તમારે dx પણ ગોત્યો કે dx બરાબર શું લખાય 3 - 8t + 3t² dt લખાય કે નહીં તમારે a ગોતવો પડે dx ગોતવો પડે એની કરતા શું ગોતવાનું ગતિ ઉર્જામાં લઈ જવાનું શેમાં લઈ જવાનું ગતિ ઉર્જાનો ફેરફાર ડાયરેક્ટ કરી નાખવાનો ઓકે તો પડે બંનેમાંથી કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો આ તમારે અત્યારે આમાં સહેલું પડે ચાલો એની પછીનો દાખલો ચલો આ દાખલો કઈ રીતે ગણશું f ડોટ d કરો ચાલો f ડોટ d શું થાય ડાયરેક્ટ લખાય ને શું થાય 6 પંચા 30 ના જો k છે જો ખાસ ધ્યાન રાખવાનું k વાળો લેવાનો તો -5 ચોક 20 30 માંથી 20 જાય તો 10 વધે તો જવાબ તમારો કેટલો આવશે 10 આવડે કે ન આવડે ચલો નેક્સ્ટ ચલો આ દાખલો જુઓ શું કીધું છે આમાં 15 જૂલના સ્થિર પદાર્થને 5 ન્યૂટનનું બળ લગાડતા પ્રથમ સેકન્ડમાં થતું કાર્ય ચલો પહેલી સેકન્ડમાં કેટલું કાર્ય થાય કઈ રીતે ગણશું એના ઉપરથી શું f ડોટ d મેં તમને કીધું એમ આ દાખલો બે રીતે ગણી શકાય એક તો વેગ ગોતી શકો શું ગોતી શકો વેગ ગોતી શકો ને કે v બરાબર v0 પ્લસ at કરી શકો ને પ્રવેગ આ બળ અને દળ આપ્યું એટલે પ્રવેગ મળી જાય અથવા તો તમે અંતર લઈ શકો અંતર લ્યો તો f ડોટ d લગાડાય અને વેગ ગોતો તો શું લગાડાય ગતિ ઉર્જાનો ફેરફાર લગાડાય ને ઓકે બે માંથી કોઈ પણ રીતે ગણીએ આપણે ગતિ ઉર્જા વાળું જોઈ તો f ડોટ d વાળું જોઈએ એક વખત ચાલો તો પેલા પ્રવેગ ગોતીએ પ્રવેગ બરાબર શું થાય f બાય m એટલે 5 ભાગ્યા 15 એટલે 1/3 ચલો અંતર d બરાબર શું લખાય v0t પ્લસ હાફ ઓફ at² જો સ્થિર પદાર્થ છે એટલે શરૂઆતનો વેગ 0 તો હાફ પ્રવેગ તમને મળ્યો 1/3 સમય તમને પહેલી સેકન્ડ કીધી શું દે પહેલી એટલે 1 નો વર્ગ 1 એટલે તમારું અંતર કેટલું આવ્યું 1/6 આવ્યું શું આવ્યું 1/6 તો કાર્ય બરાબર શું લખાય f ડોટ d તો શું થાય f કેટલો આપણે 5 ન્યૂટન અને d આવ્યું 1/6 તો તમારો જવાબ કેટલો આવશે 5/6 એટલે કે ઓપ્શન નંબર બી થશે ચાલો આગળ આ દાખલો ફટાફટ કઈ રીતે ગણાશે થીટા ખૂણો આપેલો છે
ગણતા આવડે ને? તો થીટા ખૂણો છે તમને સમક્ષિતિજ ઘટક કીધો. શું કીધો છે? થીટા ખૂણે સ્થાનાંતર કરતા 0.4 મીટર સમક્ષિતિ દિશામાં ખસે છે. એટલે હું આ રીતનું હોય ને, હવે કોઈ પદાર્થ લીધો હોય, શું લીધો હોય? આ પદાર્થ, આ સમક્ષિતિ દિશા થઈ ગઈ, એની સાથે તમારે કેટલાના ખૂણે બળ લગાડ્યું છે? થીટાના ખૂણે. આ બળ F છે, તો આ બાજુનો ઘટક શું થાય? F cos થીટા થાય. શું થાય? F cos થીટા. આના કારણે 0.4 મીટર ખસે તો ગતિ ઉર્જા કેટલી મળે છે? 1 જૂલ. એટલે ગતિ ઉર્જા હોય એટલે શું થાય? કાર્ય થાય ને? શું થાય? કાર્ય. તો W બરાબર શું લખાય? F ડોટ ડી. તો કાર્ય કેટલું મળે છે? 1. આ શું છે? સમક્ષિતિ દિશામાં કેટલું છે? F cos થીટા ઇન્ટુ સ્થાનાંતર કેટલું આપ્યું છે તમને? 0.4. ચાલો, તો મળી જાય કે ન મળી જાય? બોલો, ગોતતા આવડશે બધાને? આમાં કઈ ભૂલ કરી છે આપણે? નથી ને? 4/10 તો 5/4. ઓ બરાબર. F ડોટ ડી કરવાનો ને, F cos થીટા ની આવે ને, F ડોટ ડી કુલ કાર્ય આપ્યું છે. શું છે? F આવશે તો F કેટલો આવશે? 5. અને ડી સ્થાનાંતર તમને કેટલું આપેલું છે? 0.4 ઇન્ટુ cos થીટા. તો cos થીટા કેટલું મળે અહીંયાથી? 5 ચોક 20 એટલે 1/2. કેટલું મળે? 1/2. તો થીટા ખૂણો કેટલાનો આવશે? 60. કેટલો થાય? 60. તો 60 મૂકી દો. ચાલો, F તમને 5 આપેલું છે, cos 60. આ ડાયરેક્ટ છે ને cos થીટા, આ જ મૂકી દેવાય ને, થીટા ગોતવાની કઈ જરૂર છે નહીં. 1/2. તો જવાબ તમારો કેટલો આવશે? 2.5 ન્યૂટન થશે. ચલો આગળ. ચલો MCQ. 6 કિલોના પદાર્થ પર લાગતું બળ તેના સ્થાનાંતરમાં S બરાબર T⁴. તો 2 સેકન્ડમાં કાર્ય. આવડશે? હમણાં આવી ગયું ને? ગતિ ઉર્જાનો ફેરફાર. કાર્ય બરાબર શું લેવાનું? W બરાબર ડેલ્ટા K. આવડશે? ઓકે, ચલો આગળ. આમાં શું કીધું છે આપણને? 10 કિલોના પદાર્થ, સ્થિર પદાર્થ પર 4 ન્યૂટન અને 3 ન્યૂટનના બળ પરસ્પર લંબ છે. શું છે? પરસ્પર લંબ. તમને 4 ન્યૂટન અને 3 ન્યૂટનનું બળ એના ઉપર લાગે છે. એટલે આ રીતનું હોય. દાખલા કોઈ પદાર્થ લઈ લો. શું લઈ લો? આ દિશામાં ફોર એક્ઝામ્પલ 4 લાગતું, ઉપરની દિશામાં કેટલું લાગતું હોય? 3. તો પરિણામે આપણે કેટલું લઈએ? 5 ન્યૂટન લાગતું હોય ને? પરિણામે કેટલું બળ લાગતું હોય? 5 ન્યૂટન. તો 10 સેકન્ડ પછી ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શું લખાય? K ડેલ્ટા K બરાબર કાર્ય લખાય ને? ડેલ્ટા K બરાબર શું લખાય? કાર્ય. તો કાર્ય ગોતતા આવડે? કઈ રીતે ગોતશો? અથવા તો હાફ mv² પણ તમે લગાડી શકો. શું લગાડી શકો? હાફ mv². ચાલો હાફ mv² લગાડીએ. શું લગાડીએ? K બરાબર, જો શરૂઆતમાં સ્થિર છે એટલે શરૂઆતની કેટલી હશે? 0. તો શું લખાય? હાફ ઓફ mv². તો હાફ દળ તમને આપેલું છે 10. ચલો વેગ ગોતવાનો છે. તો v બરાબર શું લખાય? u પ્લસ એટી. શું કહે? u પ્લસ એટી. u 0 છે, શરૂઆતમાં સ્થિર છે. પ્રવેગ બરાબર F/m. તો 4/10 આવું થાય ને? અને સમય તમને આપેલો છે 10 સેકન્ડ. આગળ લેવો વેગ 4. અહીંયા મૂકી દો. 4 નો વર્ગ 16. આ 2 ઉડી જશે. ભૂલ કરી આપણે અહીંયા. 10 સેકન્ડ એવો ઓપ્શન તો આપેલો નથી. 80 જૂલ. ઓકે ઓકે. બળ તમે કેટલું? 4 લખો ને. બળ તો 5 ન્યૂટન છે ને? બળ કેટલું છે અહીંયા? 5 છે ને? પરિણામી લેવાનું છે ને આપણે? કેટલું લેવાનું છે? પરિણામી બળ 5 ન્યૂટન. અહીંયા કેટલું આવશે? 5. 5 નો વર્ગ 25. અહીંયા 5 25 5 125 જૂલ. જવાબ તમારો થશે ઓપ્શન નંબર ડી થાય, 125 જૂલ. ચલો નેક્સ્ટ. એમ ખાલી છે. ચાલો 11મો. આને ડિલીટ મારી દઈએ તો ખાલી છે તો. ચાલો MCQ નંબર 11 વાંચો. ચાલો રકમ બધાય. આ તો આપણે ઘર્ષણ બળનો દાખલો દો ને. ચાલો દાખલો દો. ઘર્ષણ બળનો લો ઓફ મોશન. શું છે? સ્થિર થતા પહેલા કેટલું અંતર કાપશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું લખાય? અંતિમ વેગ કેટલો થાય? 0. શરૂઆતનો વેગ તમને આપેલો છે તો શું લખાય? v² - u² બરાબર 2ad. આપણે શું કીધું? અંતર d. તો શરૂઆતનો અંતિમ વેગ કેટલો થાય? 0.
શરૂઆતનો વેગ 10 તો 10 નો વર્ગ 100 પ્રવેગ માઈનસ હોય ને શું લખાય કેટલો થાય ઘર્ષણ બળનો પ્રવેગ મ્યુ g સમક્ષ સપાટી પર કેટલો થાય મ્યુ ઇન્ટુ g તો મૂકી દો ચાલો માઈનસ મ્યુ તમને આપેલ છે 0.5 g 10 તો 0.5 ને 2 ઉડી ગયા માઈનસ માઈનસ આ 0 0 ઉડી જાય જવાબ તમારો કેટલો આવે 10 મીટર આવે ને શું આવે 10 મીટર આવશે ચાલો એની પછી હાલો આ દાખલા કઈ રીતે ગણશું શું થાય કાર્ય બરાબર સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર W બરાબર mgh ગણતા આવડશે બધાને ઓકે ચાલો તેની પછીનો જોઈએ ચાલો દાખલા નંબર 13 વાંચો શું કીધું છે f અને s આપ્યું છે તો કાર્ય શૂન્ય હોય તો s આવડે ગોતતા શું કરવાનું f ડોટ d કરવાનું ને શું કરવાનું f ડોટ d ડોટ પ્રોડક્ટ કરીને ઇક્વલ ટુ શું મૂકી દેવાનું 0 એટલે x મળી જાય ચાલો એની પછી આમાં શું છે આમાં પણ તમને સદિશ સ્વરૂપે આપ્યું છે ને એના સ્વરૂપે આપેલું છે સદિશ સ્વરૂપે આપેલું છે કે r1 અને r2 તો કાર્ય આમાં કઈ રીતે ગણશું બોલો શું લેવું પડે સ્થાનાંતર લેવું પડે ને શું લેવાનું d એટલે શું લેવાનું સ્થાનાંતર લેવાનું ને તો પેલા r ગોતો પડે r બરાબર શું થાય r2 માઈનસ r1 તો શું લખાય ડાયરેક્ટ લખીએ 14 માંથી 3 જાય તો 11 i કેરેટ 13 માંથી 2 જાય તો 11 j કેરેટ અને 9 માંથી -6 એટલે +6 થાય તો શું આવશે 15 k કેરેટ તો મળી જાય કાર્ય શું થાય f ડોટ r એટલે શું થાય f 4 4 ને 11 44 1 એટલે 11 અને 15 15 તરી 45 15 થોડા ખર્ચા લખી નાખે આપણે ચલો તો સરવાળો કરી નાખો 44 દો 88 ને 1 89 89 ને 10 100 જૂલ થાય કેટલું થશે 100 જૂલ ઓપ્શન નંબર એ થશે ચાલો એની પછી એમસીક્યુ જો આપણે આ શોર્ટકટ સૂત્ર ધાર્યું હતું ને એમસીક્યુ આવ્યો ને શું સૂત્ર હતું બોલો W બરાબર mgl છેદમાં 2n સ્ક્વેર પેલા n ગોતવું પડે ને n શું હતું કેટલી લટકતી લંબાઈ શું છે આમાં શું કીધું છે 60 સેન્ટીમીટર લટકે છે તો n બરાબર શું લખાય 60 અને કુલ લંબાઈ કેટલી છે 2 મીટર એટલે કે 200 આવડી જાય તમારે 3/10 આવે ને n બરાબર શું આવશે 3/10 ગણતા આવડશે ઓકે ચાલો એની પછી દાખલા નંબર 17 આમાં આપણને શું કીધું છે આમાં પણ સદિશ સ્વરૂપે આપેલું છે ને f અને d તો આવડે f ડોટ d તો શું થાય 5 દુ 10 10 માઈનસ 3 એટલે 7 તો પેલા આવી ગયો જેવો થઈ જાય ને ચાલો એની પછી MCQ માં બોલો સ્થિર રહેલા પદાર્થ m પર અચળ બળ લગાડતા s અંતર કાપ્યા પછી ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં હોય બોલો કોના સમપ્રમાણમાં હોય m⁻0 m સ્ક્વેર રૂટ m શું થાય ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં હોય બળ અચળ રાખવાનું છે શું છે અચળ બળ આપેલું છે તો શું થાય ગતિ ઊર્જા કાર્ય બરાબર થાય ને W બરાબર ડેલ્ટા કે કેટલું થાય f ડોટ d આ દળ ઉપર કઈ આધાર રાખતો નથી એટલે જવાબ શું આવશે m⁻0 આવે શું આવે m⁻0 આમાં કઈ તમારે દળ આવતું નથી આ બળ અચળ છે સ્થાનાંતર તમને s આપેલું છે તો દળ ઉપર આધાર રાખતો નથી આગળ MCQ નંબર 19 શું કીધું છે
ટાવર પરથી મુકતા પહેલી, ત્રીજી અને પાંચમી સેકન્ડ, સોરી પહેલી, બીજી અને ત્રીજી સેકન્ડમાં કાર્યનો ગુણોત્તર આપેલો છે. શું છે? કાર્યનો ગુણોત્તર. તો કઈ રીતે ગણશું? બોલો. જો કાર્ય સૂત્ર શું થાય? એફ ડોટ ડી થાય. શું થાય? એફ ડોટ ડી. ચલો ટાવર ઉપરથી પદાર્થ મૂક્યો તો બળ કયું લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ લાગે ને. F બરાબર શું લાગે? mg. તો બધા માટે કેવું હોય? સરખું હોય ને? કેવું હોય? સેમ હશે. ચલો તો W કોના ઉપર આધાર રાખે? આવે ડી ઉપર. W કોના ઉપર આધાર રાખશે? W ચલે છે ડી. તો આપણને ખબર છે પહેલી, બીજી અને ત્રીજી સેકન્ડમાં અંતરનો ગુણોત્તર શું આવે? h1 જેમ h2 જેમ h3. શું આવે? 1 જેમ 3 જેમ 5. આપણે 1D માં ભણી ગયા. હું શોર્ટકટ આવે 1 જેમ 3 જેમ. ઘણા બધા MCQ પણ પૂછાઈ ગયેલા છે. તો આમાં પણ ગુણોત્તર શું આવશે? 1 જેમ 3 જેમ 5 આવશે. ચાલો એની પછી દાખલા નંબર 20. કણ પર લાગતું બળ F બરાબર cx હોય તો કાર્ય ગોતવાનું છે. તો કાર્ય શું ગોતવાનું થાય? કાર્યનું સૂત્ર W બરાબર ચલ બળ આવ્યું ને, સંકલન F ડોટ dx. લિમિટ તમને આપેલી છે 0 થી x1. તો સંકલન 0 થી x1 F બરાબર cx into dx. સંકલનનો નિયમ ઘાત વધારો ઘાત છેદમાં. તો cx સ્ક્વેર બાય 2. લિમિટ તમારે મૂકવાની છે 0 થી x1. તો શું આવશે? હાફ ઓફ cx1 સ્ક્વેર. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી. ઓકે ને? ચલો એની પછી એમ દળના બ્લોકના, ચલો આ દાખલો જો શું છે? એમ દળના બ્લોકને g/4 ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરાવવાની છે. તો ડી અંતર કાપ્યા પછી દોરડા વડે થયેલ કાર્ય કેટલું થાય? ચાલો કાર્ય કેટલું થાય? W બરાબર શું થાય? F into D. શું થશે? F into D. ચાલો તો F કેટલું લેવું? બોલો F કેટલું લેશો તમે? શું? તણાવ બળ. ચાલો તણાવ બળ કેટલું થાય? દોરડા ઉપર હોય ને તણાવ બળ શું થાય? mg માઇનસ ma થાય ને. દોડ આ રીતે હોય કે નહીં? આ રીતે લિફ્ટ હોય તો દોરડું ક્યાં હોય? આ રીતે હોય કે નહીં? તણાવ બળ T. તો શું થાય? નીચે તરફ કેટલું હોય? g હોય. અને g/4 ક્યાં આવશે? ઉપર તરફ આવે ને. તો કુલ તણાવ બળ તમારે કેટલું લખી શકો તમે? m g માઇનસ g/4 લખાય કે ન લખાય? આ વસ્તુ ધ્યાન રાખવાની. શું લખાય? T બરાબર mg માઇનસ g/4. એટલે શું આવશે? 4 - 1 એટલે કે 3/4 mg થાય. આ તણાવ બળ થઈ ગયું કે નહીં? બસ અહીં મૂકી દો. તો શું આવશે? પ્લસ. જો કઈ દિશામાં ગતિ કરે છે? નીચે તરફ આવે એટલે તણાવ બળ ક્યાં લાગતું હોય? ઉપર તરફ. એટલે કેવું લેવાનું થશે? માઇનસ આવશે ને. કેવું આવશે? માઇનસ 3/4 mg into d. એટલે ઓપ્શન તમારો આવશે ઓપ્શન નંબર સી. ખાસ ધ્યાન રાખવાનું. શું છે? ઘર્ષણ બળની કેવા દિશામાં ગતિ કરે છે? વિરુદ્ધ દિશામાં ગતિ કરે ને. ખબર પડે કે નહીં? અથવા તો તમે બીજી રીતે શું કરી શકો? આ ન કરવું હોય તો આમાં લખી શકો. શું લખાય? F એટલે T તણાવ બળ થઈ ગયું. TD cos θ લખાય કે ન લખાય? શું લખાય? TD cos θ. તો વજન બળ નીચે, તણાવ બળ ક્યાં છે? ઉપર. તો થીટા ખૂણો કેટલો થશે? 180 ડિગ્રી થાય. કેટલો થાય? 180. તો cos 180 ની કિંમત -1 થાય ને. શું થાય? -1. એ રીતે પણ તમે કરી શકો. તો ગતિ શું છે? વજન બળની વિરુદ્ધનું કાર્ય. એ રીતે પણ તમે લખી શકો. તો શું આવશે? -3/4 mg into d. ખબર પડી બધાને? ચાલો એની પછી દાખલા નંબર 22. આમાં શું કીધું છે? બળ અચળાંક આપેલો છે 0.2 મીટર ખેંચવા માટે તમને અમુક અને 0.25 માટે વધારાનું કાર્ય કેટલું કરવું પડે? શું છે? 0.2 મીટર ખેંચેલી છે તો 0.25 મીટર ખેંચવી હોય તો કેટલું વધારાનું કાર્ય કરવું પડે? કઈ રીતે ગણાય? કાર્ય બરાબર શું થાય? સ્થિતિ ઉર્જા થશે ને. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર હાફ ઓફ kx. તો વધારાનું એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડે. તો હાફ ઓફ
કે કેટલું આપ્યું છે 10 એ લખી નાખીએ આપણે હાફ ઓફ કે x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર થશે તો 10 x2 એટલે 0.25 નો વર્ગ માઇનસ 0.2 નો વર્ગ જાની ગણતરી ન કરીએ તો કઈ રીતે ગણવાનું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય ને શું થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a પ્લસ b ને a માઇનસ b એટલે a પ્લસ b એટલે 0.45 થાય સરવાળો કરો અને બાદબાકી કરો તો 0.05 આની ગણતરી કરશો તો લગભગ તમારો જવાબ આવશે 0.1 જૂલ કેટલો આવશે 0.1 જૂલ ઓકે તો લાગે તે ગણતરી જાતે કરી લેજો ચાલો એની પછીનો એમસીક્યુ શું કીધું છે આમાં આપણને કે x જેટલી ખેંચાયેલી સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા તમને 10 જૂલ આપેલી છે કેટલી આપેલી છે 10 જૂલ ચાલો આપણે આમાંથી વાંચી લઈએ શું કીધું છે x જેટલી ખેંચાયેલી 10 જૂલ હોય તો ફરીથી x જેટલી ખેંચી હોય એટલે આ વખતે કેટલી થઈ 2x થઈ ને કેટલી થઈ 2x તો 2x હોય તો વધારાની જો ખાસ રકમ વાંચવાની તમારે શું છે ફરીથી x જેટલી ખેંચો એટલે જે x તો હતી એ તો રહેવા દેવાની બાકીની જે બીજી x ખેંચો એની ઊર્જા એટલે શું થાય વધારાની ઊર્જા થાય ને આપણે આગળનો દાખલો ગણ્યો એ પ્રમાણે શું લેવાનું વધારાની ઊર્જા અને તમે શું કરે આ રીતે ગણી શકો કે નહીં અથવા તો તમારે ડાયરેક્ટ ગણવું તો શું યાદ રાખવાનું u બરાબર શું આવે આપણે હાફ ઓફ kx સ્ક્વેર k બદલાય સ્પ્રિંગ નો નો બદલાય ને તો u ચલે છે શું આવશે x સ્ક્વેર શું થાય x કેટલો થયો 2x થયો તો ગતિ ઊર્જા સોરી સ્થિતિ ઊર્જા કેટલી થાય 4 ટાઈમ થાય ને 4 ગણી થાય કે નહીં તો 4 ગણી એટલે કેટલી થઈ 10 પેલા એટલે 40 થઈ તો ડેલ્ટા u કેટલો થાય 40 માઇનસ 10 એટલે કે 30 અથવા તો મેં તો આપણે પેલા ઓલી રીતે ગણ્યું તો એ રીતે પણ ગણી શકો કે હાફ ઓફ k x2 માઇનસ x1 સ્ક્વેર તો પડી કે ન પડી એમાંથી કોઈ પણ રીતે ગણી શકો આ તમારે ડાયરેક્ટ તમારે હું જે પેન ઉપાડ્યા વગર પણ તમારે ગણવું હોય તો તમે આ ગણી શકો ખબર પડી કે નહીં પેનનો યુઝ ડાયરેક્ટ શું થાય 4 ગણી તો 4 ગણી કેટલી થાય 40 ને શરૂઆતમાં 10 હતી તો વધારાની કેટલી આવે એક્સ્ટ્રા 30 આવે પેનનો યુઝ કર્યા વગર પણ તમે ડાયરેક્ટ ગણી શકો ચાલો એની પછી આમાં પણ એમ જેવું જ છે સ્પ્રિંગ વાળો દાખલો છે શું કીધું છે આપણને 1500 અને 3000 બે સ્પ્રિંગ અચળાંક ધરાવતી તમને સ્પ્રિંગ આપેલી છે તેના ઉપર સમાન બળ લગાવતા સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર જો ખાસ વસ્તુ કઈ વસ્તુ અચળ રાખવાની કીધી છે તમને બળ અચળ શું છે બળ અચળ તો બળ અને કે આવતું એવું સૂત્ર શું આવે u બરાબર f²/2k લખાય ને શું લખાય f²/2k તો આના પરથી શું કહવું પડે u ચલે છે 1/k તો u1/u2 બરાબર શું લખાય k2/k1 તો 3000 ભાગ્યા 1500 તો જવાબ કેટલો આવશે 2:1 એટલે ઓપ્શન નંબર સી થાય તુષારભાઈ કેમેરા ઓન કરો ચલો દાખલા નંબર 25 શું કીધું છે આમાં આપણને સ્પ્રિંગને 1 mm ખેંચવા માટે 10 ન્યૂટન બળની જરૂર પડે છે શું છે 10 ન્યૂટન બળની જરૂર પડે છે પછી તો 40 mm ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે આવડશે બધાને બોલો આ થાય ને u બરાબર હાફ kx સ્ક્વેર આવડે કે ન આવડે પેલા શું ગોતવાનું k ગોતવાનું થાય ને કેટલો ગોતવાનું થાય k બે સૂત્ર લાગે ને પેલા બરાબર શું લખવાનું f બરાબર kx લખવાનું એટલે આમાંથી k મળી જાય ને શું થાય f/x તો બળ તમને આપ્યું છે 10 ને સ્પ્રિંગ 1 mm 1 mm એટલે 10 ની માઈનસ 3 એટલે આ તમારો આવ્યું 10 ની 4 ઘાત તો 40 mm ખેંચીએ તો શું લખાય u બરાબર હાફ ઓફ kx સ્ક્વેર તો હાફ આ 10 ની 4 ઘાત 40 નો વર્ગ 1600 અને mm છે એટલે 10 ની માઈનસ 3 એટલે 10 નો વર્ગ 10 ની માઈનસ 6 ઘાત તો આ 4 ઘાત ને આ 2 ઘાત એટલે 6 ઘાત ઉડી ગઈ તો 16 ના અડધા 8 તો જવાબ તમારો કેટલો આવશે 8 જૂલ ઓપ્શન નંબર ડી થશે
ચાલો એની પછી 2 કિલોના પદાર્થ ઉપર લાગતું બળ. શું છે? જો તમને f તમને x ના સ્વરૂપમાં આપ્યું છે તો કાર્ય કઈ રીતે ગણશો બોલો? સંકલન f ઇન્ટુ dx થાય ને. શું થશે? કાર્ય બરાબર આવડશે સંકલન f ઇન્ટુ dx. તમને લિમિટ પણ અહીંયા બધી આપેલી છે, ખબર પડી કે નહીં? ઓકે, તો આ જાતે કરો. ચાલો એની પછીનો દાખલો, પાછો સ્પ્રિંગ વાળો એવો બળતણ લખેલું છે. શું છે? 0.1 કિલોગ્રામ ધરાવતો પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 1000 ન્યૂટન પ્રતિ મીટરના બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે, તો સ્પ્રિંગનું સંકોચન કેટલું થાય? ચાલો કઈ રીતે ગણશું બોલો? ડેલ્ટા કે બરાબર યુ, ગતિ ઉર્જાનું હેમાં રૂપાંતર થાય સ્થિતિ ઉર્જામાં, હાફ mv સ્ક્વેર બરાબર હાફ ઓફ kx સ્ક્વેર. ડાયરેક્ટ x મળી જાય ને અહીંયાથી. શું છે? 10.1 10 નો વર્ગ 100 કે 1000 x સ્ક્વેર, તો x બરાબર શું થશે? x સ્ક્વેર 1/100, તો x બરાબર 0.1. શું હશે? 0.1 મીટર. ખબર પડી કે નહીં? એટલું બધું લાંબુ કરવા નહીં જવાનું, એપ ગોતવાનો નહીં, બહુ વાર લાગે. ડાયરેક્ટ શું કરી નાખવાનું? ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ચાલો એની પછીનો દાખલો, આ કઈ રીતે ટ્રાય કરવાનો? ચલો, સ્પ્રિંગને 2 સેન્ટીમીટર ખેંચતા 100 જૂલ, કેટલી છે? 100 જૂલ છે. તો તેને ફરીથી 2 સેન્ટીમીટર ખેંચવી હોય તો કેટલા જૂલ ઉર્જાની જરૂર પડે? બોલો ડાયરેક્ટ કેટલો આવે? શું થાય? લંબાઈ કેટલી થઈ? ડબલ થઈ. લંબાઈ ડબલ થઈ તો સ્થિતિ ઉર્જા કેટલી ગણી થાય? શું આવે? યુ નું સૂત્ર શું? હાફ ઓફ kx સ્ક્વેર. તો x ડબલ થાય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? 4 ગણી થાય ને. વર્ગના સમપ્રમાણમાં હોય કે ન હોય? તો કેટલી થાય? 400. કેટલી થાય? 400. તો ડેલ્ટા યુ કેટલું થાય? 400 માઇનસ 100 એટલે કે 300 જૂલ. ડાયરેક્ટ આપણે ગણ્યો તો એની જોશો, એમાં 10 હતું, અહીંયા શું છે? 100 છે. ઓલામાં 30 જવાબ આવતો, તો આમાં 300 આવે. ચલો આગળનો, અમે શું કીધું છે આપણને? 0.5 કિલોગ્રામ નો પદાર્થ 1.5 ના વેગથી અથડાય તો સ્પ્રિંગનું સંકોચન આવડે? હમણાં ગણો. શું કરવાનું? શું છે? સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. આવડશે? ચલો નેક્સ્ટ, સ્પ્રિંગને 1 સેન્ટીમીટર જેટલું ખેંચતા યુ જેટલી સ્થિતિ ઉર્જા આવે છે, તો 4 સેન્ટીમીટર ખેંચવામાં આવે તો કેટલી થાય? 4 ગણી થાય લંબાઈ, તો સ્થિતિ ઉર્જા કેટલા ગણી થાય? 16 ગણી થાય ને. વર્ગ શું કરવાનું? યુ ચલે છે x સ્ક્વેર, તો શું જવાબ આવશે ડાયરેક્ટ તમારા આના પરથી? 16 યુ થાય ને. કેટલું થાય? 16 યુ કે શું થાય? x તમારે 4x થયું, તો યુ કેટલું થશે? 16 ગણું થાય. એ ગણતરી કરવાની જરૂર પડે નહીં. ચલો એની પછીનો દાખલો, 31 માં MCQ. શું કીધું છે? કે બળતણ ધરાવતી સ્પ્રિંગમાં 0 થી x1 વધારવા માટે કાર્ય કેટલું થાય? બોલો. હાફ ઓફ kx1 સ્ક્વેર થાય ને. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે? હાફ kx સ્ક્વેર. શું થાય? હાફ kx સ્ક્વેર. અથવા તો તમે સંકલન કરી શકો. શું લખાય? સંકલન. f નું સૂત્ર શું આવે? f બરાબર માઇનસ kx, અને f બરાબર શું લખાય? માઇનસ du બાય dx લખાય ને. તો u બરાબર શું થાય? સંકલન થાય ને. શું થાય? સંકલન f dx માઇનસ શું આવશે? સંકલન કરો તો k x સ્ક્વેર બાય 2 ને લિમિટ કેટલી આવે? 0 થી x1, તો શું આવશે? હાફ ઓફ kx1 નો વર્ગ. એ નવું છે ને, બેઠે બેઠું સૂત્ર જ તમને પૂછેલું છે. ચાલો એની પછી ફરીથી આવ્યો સ્પ્રિંગ વાળો દાખલો. તો સ્પ્રિંગ વાળા દાખલામાં તમારે પેન ઉપાડવાની જરૂર પડશે નહીં. મોટા ભાગના દાખલા તમારે ઓટોમેટિક આમ થઈ જશે. શું છે? 0.02 મીટર થી 0.1 મીટર એટલે કેટલા ગણું થયું? બોલો. 0.02 થી 0.1 5 ગણું થાય ને. કેટલો થયો? 5 ગણું થાય ને. 5 દુ 10,
કેટલા ગણો થયો? 5 ગણો થયો કે નહીં? x કેટલો થયો? x કેટલો થયો? 5 ગણો શું થાય? 5x. તો યો કેટલો થાય? 25 યો થાય. કેટલો થાય? 25 યો. ચાલો એની પછી આ દાખલામાં સૂત્ર બાય ડાયરેક્ટ શું આવે? બળ અને કે ઉપર આધાર રાખતું સ્થિતિ ઊર્જાનું સૂત્ર t² બાય 2k. f² બાય 2k આવે ને, અથવા તો t² બાય 2k, એટલે t² બાય 2k ઓપ્શન નંબર એ. એની પછી શું છે? કણની સ્થિતિ ઊર્જા તમને u આપેલી છે. જો આ રીતના દાખલા JEE માં અને નીટમાં પણ પૂછાય છે. શું છે? સ્થિતિ ઊર્જા આપેલી છે a માઇનસ bx². તો લાગતું બળ, બળનો સ્થિતિ ઊર્જા વચ્ચેનો સંબંધ બોલો. ખાસ ધ્યાન રાખવાનું f બરાબર શું આવે? માઇનસ du/dx. ખાલી du/dx નહીં, શું આવે? માઇનસ du/dx. માઇનસ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે એનું મૂલ્ય વધારે મહત્વનું છે. શું આવે? માઇનસ. વિકલન કરો ચાલો આનું. a નું વિકલન 0 માઇનસ 2bx એટલે શું થાય? f ચલે છે x. કોના સમપ્રમાણમાં હોય? x ના સમપ્રમાણમાં હોય. ચલો એની પછીનો જો આ પણ એ જ રીતનો દાખલો છે. શું કીધું છે? બે પરમાણુ વચ્ચેની તમને સ્થિતિ ઊર્જા આપી દીધી. શું આપી દીધી છે? સ્થિતિ ઊર્જા આપેલી છે. ઓકે, તો પરમાણુ સંતુલનમાં ક્યારે હોય? સંતુલન હોય ત્યારે કઈ વસ્તુ 0 હોય? બળ 0 હોય ને. શું 0 હોય? બળ 0. અથવા તો બીજી વસ્તુ તમે શું કહી શકો? સ્થિતિ ઊર્જા કેવી હોય? મિનિમમ. કેવી હોય? મિનિમમ. બંનેમાંથી કોઈ પણ યુઝ કરી શકો. તો બળ કેવું થશે? 0. એટલે બળ બરાબર માઇનસ du/dx બરાબર 0. ચલો કરો માઇનસ. ચલો કઈ રીતે? વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી એટલે શું હશે? અહીંયા 12 a એક ઘાત ઓછી એટલે x ની માઇનસ. જો ખાસ ધ્યાન રાખવાનું, આ રીતનું હોય તો શું લખી નાખવાનું? ux ને ઉપર ઘાત લઈ લેવાનું. શું લઈ લેવાની? ઉપર. તો a x ની માઇનસ 12 ઘાત થાય, માઇનસ b x ની માઇનસ 6 ઘાત. આવું કરી નાખવાનું. એટલે ઘાત આગળ એટલે શું થશે? માઇનસ 12 એક ઘાત ઓછી એટલે 10 ની માઇનસ 13 ઘાત થાય x ની. માઇનસ માઇનસ આગળ એટલે માઇનસ માઇનસ પ્લસ 6b x ની માઇનસ 7 ઘાત બરાબર 0. તો આ બાજુ વહી જશે. શું આવશે અહીંયા? 12 એના છેદમાં x ની 13 ઘાત બરાબર 6b ના છેદમાં x ની 7. તો 13 માંથી 7 જાય તો કેટલી ઘાત વધે? 6 ઘાત. સદુ 12. x ની 6 ઘાત બરાબર શું લખાય? 2a/b. તો x બરાબર શું આવશે? સસ્મોળ 2a/b થાય. હોતું છે કે નહીં? તો જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ડી. જો JEE માં આ રીતના દાખલા 2 વખત પૂછાઈ ગયેલા છે. ઓકે, સાવેલો દાખલો છે, કાંઈ એમાં છે નહીં. 2 વખત JEE માં પૂછાઈ ગયેલો છે. ચલો આગળ દાખલા નંબર 36. શું કીધું છે? m1 અને m2 દળની ગતિ ઊર્જા સમાન છે. શું આપ્યું છે? ગતિ ઊર્જા સમાન આપી છે. તો દળનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. વેગમાનનો ગુણોત્તર. શોનો? વેગમાનનો. ચાલો તો વેગમાન અને દળ અને ગતિ ઊર્જા કયું સૂત્ર લાગે? k બરાબર p²/2m. શું આવશે? હાલો ગતિ ઊર્જા સમાન છે એટલે શું લખાય? p² ચલે છે m અથવા તો p ચલે છે √m. તો શું લખાય? p1/p2. જો આવા દાખલામાં પેન ઉપાડવાની કઈ જરૂર પડે નહીં, ડાયરેક્ટ લખી શકો છો m1/m2. ઓપ્શન નંબર સી. ઓકે, આવા દાખલામાં પેન થી લખવા જાવ તો તમારો ટાઈમ વધારે બગડે, એમ કરતા ડાયરેક્ટ તમારે ગણી લેવાનું. અને આ પ્રકારના દાખલા આપણે ઘણી બધી વખત પૂછાય છે. શું છે? ક્યારેક તમને વેગમાન અચળ આપ્યું હોય, ક્યારેક ગતિ ઊર્જા અચળ આપી હોય, ખબર કે નહીં? તો દળનો સંબંધ પૂછે, ક્યારેક વેગમાનનો સંબંધ પૂછે. ઓકે, નીટમાં પણ આના 2-3 દાખલા પૂછાઈ ગયેલા છે. ચલો આગળ
દાખલા નંબર 37 શું કીધું છે તમને? m દળ અને l લંબાઈના સાદા લોલકની દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતા સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિ ઉર્જા કેટલી થાય? કેટલી થાય? પેલા તો જો આ રીતનું સેટઅપ છે. શું છે? આ રીતનું છે. અહીંયા તમારા આ રીતનો પદાર્થ છે, લંબાઈ આની કેટલી આપેલી છે? l ને દળ આપેલું છે આનું લોલકનું m. તો નીચે આવે આ રીતનું, આમ આવું થાય ને? શું આવશે? આ રીતનું આમ નીચે ગતિ કરતું કરતું આવશે. અહીંયા આવશે. અહીંયા એક બીજો પદાર્થ મૂક્યો છે. શું મૂક્યો છે? બીજો પદાર્થ. તો આની સાથે અથડાય ને તો આ ગતિ કરે કે ન કરે? તો આની ગતિ ઉર્જા કેટલી હશે તે ગોતવાનું છે. તો શું થાય? આની સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય એટલે આની શું આવે? ગતિ ઉર્જા આવે ને. શું થાય? આની સ્થિતિ ઉર્જામાં ઘટાડો કેટલો થાય? mgh. આ l હોય તો આ પણ l જ હોય ને. શું આવશે? u બરાબર mgl નો ઘટાડો થાય એ શું થાય? ગતિ ઉર્જાના ફેરફાર જેટલો હોય કે ન હોય? બોલો તો શું આવશે? mgl. શું થાય? mgl. ચાલો એની પછી દાખલા નંબર 38. આમાં શું કીધું છે આપણને? સ્થિર 12 કિલોગ્રામનો પદાર્થ બોમ્બ છે. શું છે? 12 કિલોગ્રામનો બોમ્બ છે. એના બે ટુકડા પડે. કેટલા પડે છે? બે. એક 4 ને બીજો 8. તો 8 નો વેગ તમને 6 આપ્યો તો બીજા ટુકડાની ગતિ ઉર્જા પૂછી. ચાલો તો બોમ્બ વિસ્ફોટમાં શું છે? બોમ્બ ફૂટે તો કઈ વસ્તુ થાય? બોમ્બ ફૂટે એવા દાખલા આપણને પૂછે તો આપણે શું કરીએ? વેગમાન સંરક્ષણ મૂકે ને. શું મૂકે? m1 v1 બરાબર m2 v2. તો પેલો 4 કિલોગ્રામ છે એનો વેગ તમને આપેલો નથી. 8 કિલોગ્રામનો વેગ કેટલો છે? 6. તો 4 દુ 8 એટલે વેગ કેટલો આવશે તમારે? 12. 4 કિલોગ્રામનો વેગ કેટલો આવ્યો? 12 આવ્યો. હવે 4 કિલોગ્રામની ગતિ ઉર્જા ગોતવાની કીધી ને. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? બોલો. 1/2 mv². તો મૂકી દે. ચાલો k બરાબર શું લખાશે? હાફ ઓફ mv². તો દળ તમને 4 કિલો અને વેગ કેટલો આવ્યો? 12. 12 144. અહીંયા 2 144 ગુણ્યા 2 એટલે 288 જૂલ થાય. એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ડી, 288 જૂલ. ચાલો એની પછીનો દાખલો, દાખલા નંબર 39. ઓકે, ચલો. ગોળી લાકડાના બ્લોકમાંથી પસાર થાય તો 20મા ભાગનો વેગ ગુમાવે છે. ખાસ રકમ વાંચવી. કેટલો વેગ ગુમાવે છે? 20મા ભાગનો. તો આના માટે તમારે શોર્ટકટ સૂત્ર યાદ રાખવાનું છે. શું છે? અહીંયાથી જો ગોળી આવતી હોય, u વેગથી આવતી હોય, આ લાકડાનો બ્લોક છે. ઓકે, અહીંયાથી તમારે ગોળી બહાર નીકળે તો જો n મા ભાગનો વેગ ગુમાવતું હોય. શું હોય? n મા ભાગનો વેગ ગુમાવે છે. n મા ભાગનો વેગ થતો નથી. જો ખાસ ધ્યાન રાખવાનું, n મા ભાગનો વેગ થતો નથી. n મા ભાગનો શું કરે છે? ગુમાવે છે. શું કરે છે? ગુમાવે છે. એટલે શું આવશે? u માઇનસ u બાય n આવશે. શું આવશે? u માઇનસ u બાય n. જો આ રીતનું હોય તો નંબર ઓફ બ્લોકની જરૂર પડે તેનો જવાબ શું આવશે તમારે? n/2 + 1. ડાયરેક્ટ શોર્ટકટ. શું યાદ રાખવાનું? n/2 + 1. શું યાદ રાખવાનું? n/2 + 1. તો કેટલામો ભાગનો? 20મો ભાગનો વેગ ગુમાવે તો શું આવશે? 20/2 + 1 એટલે 10. 10 + 1 11. ડાયરેક્ટ જવાબ આવી જાય. ખબર પડી કે નહીં? એઝ એ શોર્ટકટ તરીકે તમારે યાદ રાખવાનું છે. શું થાય? u વેગથી આવતો હોય, n મા ભાગનો વેગ ગુમાવતો હોય તો હું બ્લોકની સંખ્યા કેટલી જરૂર પડે ઊભી રાખવા માટે? n/2 + 1. કેટલી? n/2 + 1. ઓકે, ડાયરેક્ટ શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે. ઓકે, બુકમાં એવું લાગે તો આ શોર્ટકટ લખી લેવો બધાય ફરજિયાત. શું આવે? n/2 + 1 લાકડાના બ્લોકની જરૂર પડે. ચાલો એની પછી કેટલા વાગી ગયા? ઓકે, ટાઈમ થઈ ગયો છે. ચલો આ છેલ્લો એક 40મો ગણી લઈએ, પછી આપણે બાકીના દાખલા તમે કાલે ગણીને આવજો. એનું આપણે કાલે સોલ્યુશન કરીશું. ચાલો, શું કીધું છે આ દાખલામાં? 2 કિલોનો પદાર્થ 490 ગતિ ઉર્જાથી ઉપર તરફ ફેંકવામાં આવે છે તો કેટલી ઊંચાઈ? જો ખાસ શું કીધું છે? ગતિ ઉર્જા અડધી થાય. શું છે? આપણને ખબર છે ઉપર જાય તો ગતિ ઉર્જા શું થાય? ઘટે.
સ્થિતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા કેટલી થાય mgh જેટલી થાય કેટલી થશે mgh કોના જેટલી હોય કેટલી ગતિ ઉર્જા ઘટે છે અડધી થાય ને કેટલી થાય છે અડધી ઓકે તો શું આવશે mgh બરાબર 490 ભાગ્યા 2 લખાય શું લખાય તો મૂકી દો ચાલો બધી વસ્તુ આપેલી છે આ 2 આ 10 ઊંચાઈ તમે જો 490 એટલે 9.8 લેવાનું કેટલું લેવાનું 9.8 ઊંચાઈ h અને 490 ભાગ્યા 2 તો શું થાય આ 2 આ બદલી લો ચાલો h બરાબર શું આવશે 490 ભાગ્યા 2 ગુણ્યા 2 અહીંયા આવશે 9.8 તો શું થાય આ 100 ગુણ્યા લખાય ને 100 ગુણ્યા 4.9 4.9 ગુણ્યા 2 હો થાય તો 2 દુ 4 દુ 8 તો 100 ભાગ્યા 8 100 ભાગ્યા 4 એટલે 25 25 નો અડધો 12.5 મીટર થાય કેટલું થાય 12.5 મીટર ઓપ્શન નંબર બી થશે ઓકે